ડીસામાં સાત ગામડી દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સ્મશાન ગૃહ ખાતે વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાજિક કાર્યક્રમમાં સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ જતન અને રક્તદાનનો અનોખો સંદેશો આપ્યો છે। ડીસા ખાતે સાત ગામડી દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટ અને સાત ગામડી પંચાયત કમિટીના સંયુક્ત ઉપક્રમે એક સરાહનીય સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસાના સાત ગામડી સ્મશાન ગૃહ પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણના જતન અર્થે 500થી 600 જેટલા વૃક્ષોના રોપાઓ વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો, જેમાં લીમડો, વડ, સરગવો, જાંબુ અને ઘરજા જેવા વિવિધ ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરીને સ્મશાન ગૃહને હરિયાળું બનાવવાનો પ્રયાસ કરાયો હતો। વૃક્ષારોપણની સાથે સાથે માનવ સેવાના ઉમદા હેતુથી રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો। આ બ્લડ ડોનેશન કેમ્પમાં દેવી પૂજક સમાજના યુવાનો અને અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું, જેમાં કુલ 21 બોટલ જેટલું રક્ત એકત્ર થયું હતું। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટ અને પંચાયત કમિટીના હોદ્દેદારો તથા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી। દેવી પૂજક સમાજ દ્વારા વૃક્ષારોપણ અને રક્તદાન જેવા બેવડા સામાજિક કાર્યો કરીને સમાજ સમક્ષ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। આવા પર્યાવરણલક્ષી અને માનવ સેવાના કાર્યોથી અન્ય સમાજને પણ પ્રેરણા મળશે અને સમાજમાં સકારાત્મક સંદેશો વહેતો થશે। અતુલ પટેલ સાથે હરીશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા।